તો નજર કરીએ ધોરાજી ઉપર તો ધોરાજીમાં પૌરાણિક પંચનાથ મંદિરની બાજુમાં આવેલ ધોરાજીની સફુરા નદી તંત્રની ઘોર બેદરકારીના કારણે નદીમાં ગંદકીના ગજ જોવા મળી રહ્યા છે। ત્યારે એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા અભિયાન ચલાવી રહેવામાં આવ્યું છે કે જ્યાં પાણી બચાવવા લોકોને અપીલ કરી રહી છે અને પ્રદૂષણ મુક્ત ભારત બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। ત્યારે બીજી તરફ ધોરાજીમાં આ સરકારના જે તમામ અભિયાન જે છે એનું સ્વપ્ન રોળાઈ રહ્યું જોવાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધોરાજીની જે સફુરા નદીમાં ગંદકીના થર જોવા મળ્યા। ત્યારે સફુરા નદી ગંદકીથી ખદબદતી રહે છે, જ્યાં પાણીમાં એટલી બધી દુર્ગંધ આવે છે કે આજુબાજુના લોકો નીકળી પણ શકતા નથી। જ્યાં સફુરા નદીમાં એટલી હદે દુર્ગંધ મારે છે કે પશુપાલકો પોતાના ઢોરને પાણી પીવા માટે લઈ આવે તો ઢોર પાણી પી શકતા નથી અને પાણી પીવે તો ઢોરને ચામડીના રોગ લાગી જાય છે। ત્યારે પશુપાલકોની હાલત કફોડી થતી ગઈ છે, જ્યાં એકમાત્ર પશુપાલકો માટે ઢોરને પાણી પીવડાવવા માટે સફુરા નદી હોય। હાલ પ્રદૂષણના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યાં સફુરા નદીમાં વર્ષો પહેલા વિદેશી પક્ષીઓનો જમાવડો હતો અને આજુબાજુના વિસ્તારના લોકો ઉનાળામાં પીવાના પાણીનો ઉપયોગ કરતા હતા, પરંતુ ગંદકીના કારણે હવે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। જ્યાં સફુરા જે નદીમાં હાલ જ્યાં જુઓ ત્યાં જે ગાંડી વેલ જે છે એનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે ઢોર પણ આ ગાંડી વેલમાં ફસાઈ જાય છે। ત્યારે સામાજિક આગેવાનો દ્વારા અનેકવાર સફાઈ માટે રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોના 200 જેટલા ખેતરો આવેલ હોય, ચોમાસામાં જે ક્રોઝવે જે છે બંધ થતો હોય છે, ત્યારે ખેડૂતોને ખેતરે જવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે, પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી જે પુલ ઊંચો નથી કરાયો કે નથી સાફ કરવામાં આવ્યું, જેને લઈને ધોરાજીમાં તંત્ર પ્રત્યે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ધોરાજીમાં જ્યાં સફુરા નદી આવી રહી છે, આ નદીની અંદર ઝેરી કચરો અમુક લોકો દ્વારા નાખવામાં આવે છે, જેથી કરીને અહીંયા પશુઓ જો પાણી પીવે તો પશુઓ પણ બીમાર પડે છે અને વર્ષો પહેલાં અહીંયા વિદેશથી પણ પક્ષીઓ આવતા હતા, પણ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણી લીધે પંખીઓ પણ આવતા બંધ થઈ ગયા છે। ત્યારે આજે તમે સફુરા નદીની બાજુમાં પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ચોમાસામાં એવી સ્થિતિ થાય છે કે આ પુલ ઉપરથી પાણી જતું હોય છે, જેના કારણે લોકો પણ ત્યાં આવી નથી શકતા અને આ સફુરા નદીની બાજુમાં 200 થી 300 ખેડૂતોના ખેતરો આવી ગયા છે। ત્યારે આ ખેતરમાં લોકોને જવા માટે પણ તકલીફ પડે છે, જેથી કરીને સરકારે તંત્રએ આના માટે ઊંચા કોચવે બનાવવો જોઈએ, જેથી ખેડૂતો અને હિન્દુ ધર્મના લોકો જે દર્શન કરવા માટે મંદિર આવે છે એને તકલીફ ન થાય। અને તંત્રને અવારનવાર મીડિયાના લોકો દ્વારા પણ રજૂઆત કરી છે, મીડિયા દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે નદી સ્વચ્છ કરવા માટે, પણ તંત્ર હવે આ ખાડે કાન કરી રહ્યું એવું લાગી રહ્યું છે। પાણી બગડેલું છે બાપા, ને ઢોર પીએ તો બીમાર પડી જાય છે અને આ પાણી કાઢી નાખો ને બીજું પાણી ભરી ગયો તો સારું કહેવાય એમ। આ અટાણા તડકાના પાણી વિના રહી શકતા નથી બાપા, ક્યાં જવું, અમારે પગાર કંઈ પાવું જ પડે। હવે આમાં ક્યાં વેડા તો છે નહીં, બીજું કાંઈ છે નહીં, શું કરવું એટલે પાવા જ પડે। વાડીઓમાં ક્યાં પાવા જાય અટાણે પછી લીલા ઉભો આડામાં